નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં આજથી મોટો પલટો જોવા મળશે। વરસાદમાંથી લોકોને મોટી રાહત મળવાની છે, પરંતુ ફરી એકવાર ગરમીના તડકાની જે છે તે મિત્રો તમારે સહનશીલતા દેખાડવી પડશે, કારણ કે હવે ઉનાળો જે છે તે મિત્રો ખરેખર પ્રચંડ રૂપ ધારણ કરવાનો છે અને રેકોર્ડ બ્રેક તાપમાન નોંધવાને લઈને સૌથી મોટી આગાહી છે। પરંતુ મિત્રો તમને જણાવી દઉં, આવનારા 5 દિવસમાં તમને બધું જોવા મળવાનું છે। ગરમી, વરસાદ, વાવાઝોડું અને ભારે તોફાન પણ જોવા મળવાનું છે। આવું એટલા માટે જણાવી રહ્યો છું કે ગરમીનો એક રાઉન્ડ તો આવી રહ્યો છે, પરંતુ એની પછી 14 તારીખથી એક મોટું મિત્રો ખૂંખાર પ્રચંડ અતિ ભયંકર વાવાઝોડું બંગાળની ખાડી અને અરબ સાગરના કેટલાક વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને તમામ વિસ્તારો ઉપર માઠી અસરો દેખાડી શકે અને ગુજરાતમાં પણ તેની મોટી અસરો જોવા મળી શકે। એના વિશે હું તમને વિસ્તારથી જણાવું તો સૌથી પહેલા તો મિત્રો હવામાન બદલાવાનું છે। ગુજરાતનું 9 થી લઈને 14 તારીખની અંદર ગુજરાતમાં ભયંકર ગરમીનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। તૈયાર રહેજો। 45 ડિગ્રી સુધી તાપમાન જાય તો પણ નવાઈની વાત રહેશે નહીં, કારણ કે અમદાવાદ લાગુના કેટલાક વિસ્તારોમાં અત્યારથી તાપમાન જઈ રહ્યું છે અને આવનારા જે દિવસો છે ખાસ તો 14 તારીખ સુધી તેમાં ગુજરાતની અંદર તાપમાનો જે છે તે 42, 43 અને 45 ડિગ્રી સુધી જઈ શકે મોટા ભાગના વિસ્તારોમાં, કારણ કે હવે જે આ ગરમી પડવાની છે મિત્રો, ખરો ઉનાળો હવે જામવાનો છે, તો એના માટે તમારે તૈયાર રહેવું પડશે। વાત રહી વરસાદની તો 14 તારીખ સુધી તો ગુજરાતમાં હવે આજથી કોઈ વરસાદની મોટી આગાહી નથી, પરંતુ 14 તારીખ એટલા માટે જણાવી રહ્યો છું કે બંગાળની ખાડીમાં મોટું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે 14 તારીખે। તમે મિત્રો દર વર્ષે હવામાન સમાચાર જોતા હશો તો તમને ખબર હશે કે ચોમાસા પહેલા એક મોટું વાવાઝોડું આવે છે દર વર્ષે, અને આ વર્ષે પણ આવતું જોવા મળી રહ્યું છે। 15 તારીખથી લઈને 16-17 તારીખ સુધી આ વાવાઝોડું બંગાળની ખાડી આસપાસ અને 20 તારીખ આસપાસ ગુજરાત નજીક પણ ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। તો ગુજરાતમાં 15 તારીખથી લઈને 21-22 તારીખ સુધી ભારે પવનોવાળા ખતરનાક માવઠા અને વરસાદ પણ જોવા મળી શકે વાવાઝોડા સાથે, એ માટે પણ તૈયારી રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવો બર્ડ ફ્લૂ નામનો વાયરસ ફેલાયો, રોગ ફેલાયો, તેના વિશે વાત કરીએ। મિત્રો બર્ડ ફ્લૂ નામનો જે અત્યારે રોગ ફેલાયો છે, આ કોઈ નવો રોગ નથી, વર્ષો પહેલાનો મિત્રો ચાલ્યો આવતો છે અને ઘણી વખત મિત્રો આને કારણે જે છે તે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે અને ભયંકર રોગ છે મિત્રો। તેના વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના ભાગોમાં રોગ ફેલાઈ ગયો છે। નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં એવિયન ઇન્ફ્લુએન્ઝામાં કેસો જે છે તે મળી આવ્યા પછી હવે મિત્રો આ બર્ડ ફ્લૂ જે છે તેને નિયંત્રણ માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ વાયરસ શું છે તો સૌથી પહેલા તો મિત્રો મરઘીમાંથી આ વાયરસ અત્યારે હાલ ખૂબ વધારે ફેલાઈ રહ્યો છે। મહારાષ્ટ્ર સરકારે તો એવું પણ જણાવી દીધું છે કે ઈંડા જે છે તે કોઈ પણ વ્યક્તિ અત્યારે ના ખાવા, કારણ કે આ જે વાયરસ છે તે મિત્રો ખતરનાક સાબિત થઈ શકે, મૃત્યુ સુધી લઈ જઈ શકે। ત્યારે આ જે બર્ડ ફ્લૂ નામનો વાયરસ છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધારે ફેલાયો છે। ત્યારે સ્થાનિક મીડિયા અનુસાર 4 તારીખ સુધીમાં જે છે મિત્રો જે કંઈ પણ તપાસ હાથ ધરવામાં આવી છે તેની અંદર 1,93,000 જેટલા મરઘીના પક્ષીઓનો મૃત્યુ કરવામાં આવ્યું છે, નાશ કરવામાં આવ્યો છે, કારણ કે આનાથી વાયરસ ફેલાયો હોવાનું સામે આવ્યું। અને મરઘીને કારણે મિત્રો જે છે તે આ વાયરસ વધારે ફેલાઈ રહ્યો હતો, એનાથી લગભગ અંદાજિત 2 લાખથી વધારે મરઘીઓ મારી નાખવામાં આવી છે તાત્કાલિક મહારાષ્ટ્રની અંદર। અને આ વાયરસ આ રોગ જે છે તે વધારે ના ફેલાય એના માટે, અને ખાસ તો મિત્રો જે પણ લોકો મરઘી એટલે કે ચિકન ખાય છે અને ઈંડા ખાય છે તેમાં વાયરસ વધારે ફેલાઈ શકે। મરઘીમાંથી મિત્રો આ વાયરસ પહેલી વાર નથી આવ્યો, 2020 આસપાસ પણ આવ્યો હતો અને એની પહેલા પણ આવ્યો હતો, તો ખાસ સાવચેતી રાખવી, નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને આ પ્રકારના રોગ તમને ફેલાઈ શકે। મહારાષ્ટ્ર સરકારે ઈંડા ખાવું પણ ન ખાવા જોઈએ તેવું પણ અત્યારે હાલ જણાવ્યું આ રોગને કારણે। ત્યારબાદ જોઈ લઈએ તો કલાકો સુધી લાઇનમાં લાગ્યા છતાં પણ ખેડૂતોને યોગ્ય ખાતર ના મળતા ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાઈ રહ્યા છે। ત્યારે મિત્રો તમે જાણતા હશો કે આ વર્ષે યુદ્ધની અસર કહો કે કોઈ પણ વસ્તુ કહો જેને કારણે ખાતરના ભાવ ડબલ થઈ ચૂક્યા છે। જે ખાતર ગયા વર્ષે 1000નું મળતું આ વર્ષે 2000નું મળવા લાગ્યું છે। ત્યારે આ ખાતરના જે ભાવ વધી રહ્યા છે એનાથી તો ખેડૂતોને વધારે વાંધો નથી, ભલે ભાવ વધ્યા પરંતુ ભાવ વધારે દેવા છતાં પણ ખાતર મળી રહ્યા નથી, અછત સર્જાઈ રહી છે તેવું મિત્રો અત્યારે જોવા મળ્યું છે। ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહ્યા અને જ્યારે પોતાનો વારો આવ્યો ખાતર લેવાનો ત્યાં ખાતર પૂરું થઈ ગયું। આવી રીતના મિત્રો ખેડૂતોની કલાકો બરબાદ થઈ, તેનાથી ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાયા છે। ભારે તડકાના ખેડૂતો લાઈનમાં લાગ્યા અને ત્યાર પછી ખેડૂતોનો જેવો વારો આવ્યો એવો મિત્રો ખેડૂતોને ખાતર નથી મળ્યું। ક્યારે મિત્રો વાત છે તો તમને સૌથી પહેલા જણાવી દઈએ તો અત્યારે ઉનાળુ લીલા
મગ, મકાઈ, શાકભાજીના પાકોને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર હોવા છતાં પણ પૂરતું ખાતર મળી રહ્યું નથી. વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો લાંબી લાઈનોમાં લાગી રહ્યા છે. ખેડૂતોમાં અત્યારે ભારે ગુસ્સો અને ચિંતા જોવા મળી રહી છે, કારણ કે દિડિયાપાડા લાગુના કેટલાક વિસ્તારોમાં પણ ખેડૂતોને અત્યારે હાલ જ્યારે ખાતર લેવા ગયા ત્યારે લાંબી લાઈનમાં ઊભા રહ્યા. સમગ્ર મામલે ખાતર વિક્રેતાએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને અત્યારે જ્યારે સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર છે ખેડૂતોને ત્યારે મળી રહ્યું નથી. ઇવન ડબલ ભાવ આપવા છતાં પણ અત્યારે હાલ ખાતર મળી રહ્યું નથી. થોડા સમય પહેલા મિત્રો જ્યારે એવી વાત આવી હતી કે યુદ્ધને કારણે ખેડૂતોને ખાતરમાં પ્રોબ્લેમ આવી શકે ત્યારે સરકારે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે, સરકાર પાસે યોગ્ય પુરવઠો ઉપલબ્ધ છે. પરંતુ અત્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ખેડૂતો ખાતરથી વંચિત જોવા મળી રહ્યા છે અને આને કારણે ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન જઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ફરી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ટ્રમ્પે હવે મોટી ચેતવણી વ્યક્ત કરી દીધી છે. ત્યારે મિત્રો ગઈકાલે ટ્રમ્પે ધમકી મારી હતી ઈરાન ઉપર ફરીથી યુદ્ધ શરૂ કરવાની અને આજે ફરી એકવાર યુદ્ધ શરૂ પણ કરી દીધું છે. ત્યારે લાંબા સમયથી યુદ્ધ વિરામ હતું, 20 દિવસથી યુદ્ધ ઊભું રહી ચૂક્યું હતું, જેને કારણે ફરીથી લોકોને રાહત મળી હતી, ફરીથી ઉદ્યોગો માટે રસ્તાઓ ખુલ્યા હતા. પરંતુ અત્યારે વળી પાછું મિત્રો ફરી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે ગલ્ફ કન્ટ્રીઝની અંદર, જેમાં અમેરિકા અને ઈરાન ફરી આમને સામને જોવા મળી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર તણાવ અત્યારે હાલ ઉચ્ચ લેવલના સ્તર ઉપર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની બોમ્બારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવા છતાં 3 અત્યાધુનિક યુએસ ડિસ્ટ્રોયર સુરક્ષિત છે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયા. ટ્રમ્પના જણાવ્યા મુજબ યુએસ સેનાએ બદલામાં ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું, એટલે કે અમેરિકાનું જહાજ પસાર થઈ રહ્યું હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી, ત્યાં ઈરાને હુમલો કર્યો અને અમેરિકાના જહાજને પાડી દીધું. ત્યારે અહીંયા મિત્રો ટ્રમ્પે કહ્યું કે એનો વળતો જવાબ આપતા અમેરિકાએ પણ ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું તેવા સમાચાર આવી રહ્યા છે. તો બંને દેશો તો આમને સામને લડી રહ્યા છે, પરંતુ એને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ફરી બંધ થઈ શકે અને આ રસ્તો મિત્રો જે છે તે આખી દુનિયા માટે ફરજિયાત છે, જરૂરી છે, કારણ કે આ રસ્તેથી તમામ લોકોનો જે છે તે મિત્રો વ્યાપાર થતો હોય છે. ત્યારે આ રસ્તો જે બ્લોક કરવામાં આવ્યો છે એનાથી હવે ફરી એકવાર બધા વ્યાપારો જે છે તે મિત્રો અટકી શકે અને એને કારણે ફરી પ્રોબ્લેમ ઊભી થઈ શકે અને આને કારણે મિત્રો જે લાંબા સમયથી 20 દિવસથી જે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વ્યાપારો શરૂ થયા હતા તેમાં ફરી એકવાર અટકાયત લાગી શકે. ત્યારબાદ જોઈ લો તો બેંક ખાતું હોય તો ફરજિયાત આ સમાચાર જોઈ લેજો, નહીતર તમારું બેંક એકાઉન્ટ એટલે કે બેંક ખાતું બંધ થઈ શકે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બેંક ખાતાને લઈને તમારું બેંકમાં અકાઉન્ટ છે અને ખાતું છે તો ફરજિયાત આ સમાચાર તમારે અમલમાં લેવાના રહેશે અને તમારા બેંક ખાતાની અંદર આટલી વસ્તુઓ બદલાવી નાખજો, નહીતર બેંક ખાતાની અંદર મિત્રો જે છે તમારા પૈસા પડેલા હોય કે ના હોય, ખાતું બંધ થઈ શકે. જી હા દર્શક મિત્રો, ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો હાલ ભારતની અંદર તમારી કોઈ પણ બેંકમાં ખાતું હોય, પ્રાઇવેટ બેંક હોય કે પછી મિત્રો સરકારી બેંક હોય, એમાં કોઈ પણ પ્રકારની બેંક હોય, જેમ કે પ્રાઇવેટની અંદર ICICI, HDFC, એક્સિસ, યસ બેંક કે કોઈ પણ બેંક હોય અને સરકારી બેંકની અંદર SBI, બેંક ઓફ બરોડા કે PNB કોઈ પણ પ્રકારની તમારી બેંક હોય, બેંકની અંદર જો તમે છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી કરી તો એવા ખાતા બેંક નિષ્ક્રિય કરી દેશે. એટલે કે છેલ્લા 12 મહિનાથી એટલે કે 1 વર્ષથી જો તમે ખાતામાં કોઈ રૂપિયા જમા ના કરાવ્યા હોય અથવા ઉપાડ્યા ના હોય, કોઈ પણ પ્રકારની જો એક્ટિવિટી ના કરી હોય તો તમારું બેંક ખાતું નિષ્ક્રિય થઈ શકે, બંધ થઈ શકે અને તમારે એને ફરીથી કરાવવું હોય તો એના માટે KYC પણ કરાવવું પડી શકે. બીજા નંબરે લાંબા સમયથી ઝીરો બેલેન્સ જો તમારા ખાતામાં હોય તો પણ તમારું બેંક ખાતું બંધ થઈ શકે. જે આ દર્શક મિત્રો ઘણા બધા લોકો 0 રૂપિયા રાખતા હોય છે બેલેન્સમાં અને જો તમારા ખાતામાં બેલેન્સ તરીકે જે છે તે 0 રૂપિયા હોય લાંબા સમયથી, એ પરિસ્થિતિમાં પણ તમારું ખાતું બંધ થઈ શકે અને લાંબા સમયથી જો તમે વાપરેલ ના હોય ખાતું તો પણ બંધ થઈ શકે. તો ઘણા લોકોના બેંક ખાતા જે છે તે એક તો ચલાવતા હોય છે પરંતુ બીજું ખાતું ઘણા દિવસથી બંધ પડ્યું હશે. તો જો તમારા બેંક ખાતા આવા હોય તો મિત્રો એક વખત એવા ટ્રાન્ઝેક્શન કરાવી લેજો, નહીતર બેંક ખાતું તમારું નિષ્ક્રિય અથવા બંધ થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ફરી ખેડૂતોના દેવા માફીનો મુદ્દો અત્યારે હાલ સામે આવી રહ્યો છે. ત્યારે મિત્રો કોંગ્રેસના મંત્રીઓ તરફથી જે છે તે સરકારને ઘેરવામાં આવી છે અને દેવા માફીના સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે ઉદ્યોગપતિઓના તો દેવા માફ થાય છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ ક્યારે થશે તેવા સવાલો પૂછવામાં આવ્યા છે. ગુજરાતના અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂતો લાંબા સમયથી ચિંતામાં છે અને ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજે પોતે મિત્રો અન્નના એક દાણા અને દેવા માફી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે.
ત્યારે જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે તે આજે આર્થિક પાયમાલીને કારણે જીવ ગુમાવવા ઉપર પણ મિત્રો ઉતરી રહ્યા છે, મજબૂર થઈ રહ્યા છે। ત્યારે તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી રજૂઆતને વિકસિત ગુજરાત અને વાઇબ્રન્ટ ઇન્ડિયાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે મિત્રો ગુજરાતના કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર ઉપર પ્રહારો કર્યા અને જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પર આજે અંદાજે 99,000 કરોડ રૂપિયાનું દેવું છે અને પ્રત્યેક ખેડૂત ઉપર 56,000 રૂપિયાનું દેવું સરેરાશ આવે છે। સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો। જે હા તમને ના ખ્યાલ હોય તો જણાવીએ કે મોદી સરકારે કહ્યું હતું કે 2022ની સાલ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, પરંતુ એ આવક તો ડબલ થતી નથી જોવા મળી। લોન ડબલ થતી જરૂર જોવા મળી છે। આને લઈને વાસ્તવિકતામાં ખેડૂત બરબાદી તરફ આગળ વધી રહ્યા છે તેવું પણ મિત્રો અહીંયા તેમણે કહ્યું। ખાસ ગુજરાતમાં પણ દેવા માફ કરી આપવામાં આવે, ઉદ્યોગપતિઓના જેવી રીતના થાય છે તેવા ખેડૂતોના પણ કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના કામના સમાચાર ઉપર નજર મારી લઈએ તો હવે તમારા તમામ કામો ફાસ્ટ થશે। સરકારે કરી સૌથી મોટી જાહેરાત। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લઈ લીધો છે અને હવે ગુજરાતના નાગરિકોના કામ જે છે તે અટકશે નહીં, ફાસ્ટ સ્પીડે થશે। કારણ કે થોડા વર્ષ પહેલા પણ મિત્રો સરકારે કહ્યું હતું કે 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યને ભેટ આપી છે। નગરોમાં વસતા નાગરિકોને હવે મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે અને સરળતાથી મળી રહેશે। તો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી જે છે તે મિત્રો ઇઝ ઓફ લિવિંગ આશ્રયથી સિટી સિવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે આનો ઉપયોગ લોકો જે છે તે હવે સરળતાથી કરી શકશે। લોકોને સુવિધા મળી રહે સરળતાથી, એ માટે વન સ્ટોપ શોપ તરીકે પણ આ મિત્રો સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ જે નિર્ણય છે એનાથી હવે તમારા જે સરકારી કામો છે એ ફટાફટ થઈ જશે। કારણ કે 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, એમાં તમારા કામો જે છે તે ફટાફટ થઈ જશે। પહેલા મિત્રો સરકારી કામોમાં જ્યારે લોકો કરાવવા જાય છે કોઈ સરકારી કામ, ત્યારે કચેરીઓમાં જે છે તે કામમાં ખૂબ વાર લાગતી હોય છે, કામ ધીમા થતા હોય છે। એની જગ્યાએ હવે તમારા કામો જે છે તે ફટાફટ થશે। ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો જૂની નોટમાં બદલામાં હવે તમને હજારો રૂપિયા મળી શકે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતની અંદર ઘણા બધા લોકો પાસે જૂની નોટ અને જૂના સિક્કાઓ હોય છે। જેમ કે મિત્રો દાખલા તરીકે જે જૂના સિક્કાઓ છે અને જૂની જે 1 રૂપિયાની, 2 રૂપિયાની કે જૂની જે 5 રૂપિયાની નોટ આવે છે ટ્રેક્ટરવાળી, આ પ્રકારની નોટ અને આ પ્રકારના જૂના સિક્કાઓ ઘણા બધા લોકો પાસે અત્યારે અઢળક માત્રામાં મળી આવે છે। અને આ જે સિક્કાઓ છે તેના કેટલાક લોકો શોખીન હોય છે, જેને લોકો જે છે જેટલા પણ લોકોને જૂના નોટ અને સિક્કા સાચવવાનો શોખ હોય છે એવા લોકો તમારી પાસેથી આ નોટ અને સિક્કા ખરીદી શકે અને બદલામાં તમને હજારો રૂપિયા આપી શકે। જ્યાં મિત્રો જો તમારી પાસે પણ આવી જૂની નોટ હોય, જૂના સિક્કા હોય તો તમે પણ એને વેચીને હજારો રૂપિયા કમાઈ શકો। ઓનલાઈન પણ તમે આ કેટલીક વેબસાઇટો છે તેના ઉપર પણ આ નોટ અને સિક્કા મૂકી શકો, જેમાં જે પણ લોકોને આને ખરીદવી હશે તમારા સુધી તમારો કોન્ટેક્ટ કરી શકે। કારણ કે ઘણા બધા લોકો જૂની નોટ અને સિક્કાઓ સાચવવાના શોખીન હોય છે, જે મિત્રો તમારી પાસેથી આ નોટ અને સિક્કા ખરીદી શકે અને તમને એના વળતરમાં જે છે તે મિત્રો હજારો રૂપિયા મળી શકે। અને ઇતિહાસમાં પણ મિત્રો ઘણા એવા દાખલા છે કે 5 રૂપિયા કે 2 રૂપિયાની નોટના બદલામાં લોકોને હજારો રૂપિયા મળ્યા છે જૂની નોટના બદલામાં। તો કેટલીક ઓનલાઈન વેબસાઇટો છે, ક્વિકર, ઈબે જેવી, તેના ઉપર જઈને મિત્રો તમે આ પ્રકારની નોટો વેચી શકો। અને બાકી મિત્રો ઓફલાઈન માર્કેટમાં પણ રૂબરૂ પણ મિત્રો તમારી આસપાસ તમે કેટલાક લોકોને આવા શોધી શકો અને વેચી શકો। ત્યારે મિત્રો આ મામલે જે છે તે જેટલી પણ વેબસાઇટો છે તમને માહિતી આપીએ, તમારા યોગ્ય રીતે મિત્રો તમારે એના ઉપર જે છે તે કામ કરવાનું રહેશે અને તમારી જવાબદારીથી યોગ્ય રીતે મિત્રો જે છે તે તમે એને યુઝ કરી શકો। ત્યારબાદ જોઈ લો તો હવે 2000 રૂપિયાની જગ્યાએ મળશે 3000ના હપ્તા। સરકારે કરી સૌથી મોટી જાહેરાત। જ્યાં મિત્રો તમને જણાવે તો મોદી સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી વર્ષના ટોટલ 2000ના 3 હપ્તા નાખતી હતી, એટલે કે 2000ના 3 હપ્તા થઈને વર્ષે ખેડૂતોને ટોટલ 6000 રૂપિયા મળતા હતા। હવે એની જગ્યાએ ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો કરવામાં આવ્યો છે, તો ખેડૂતોને 2000ની જગ્યાએ હવે 9000 રૂપિયા મળશે। જ્યાં મિત્રો આ સમાચાર સાંભળીને જો તમે ખુશ થઈ ગયા હોય તો ખુશ ના થતા, કારણ કે આ ગુજરાતમાં નથી થયું, બંગાળમાં થયું છે। જ્યાં મિત્રો અત્યારે બંગાળમાં ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણીમાં ભાજપ જીતી ગયું છે, તો ભાજપે મિત્રો જીતતા જ હવે ખેડૂતોને ભેટ આપી છે મોદી સરકાર। બિહારની અંદર ખેડૂતોને 2000ની જગ્યાએ હવે 3000ના હપ્તા જે છે તે આપશે। ત્યારે ગુજરાતના લોકો પણ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોએ પણ મિત્રો 2000ની જગ્યાએ 3000ના હપ્તા કરી આપવા જોઈએ, કારણ કે જો બંગાળમાં ભાજપ સરકાર 3000 કરી શકતી હોય તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ને ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ
ખેડૂતોને 2000ની જગ્યાએ સરકાર 3,000ના હપ્તા કરી આપે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? જો ભાજપ સરકાર બીજા રાજ્યોમાં 3,000નો હપ્તો આપતી હોય તો ગુજરાતમાં પણ સેમ સરખા હપ્તા બધા ખેડૂતોને આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈ લે તો વહાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાતની દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। જી હા મિત્રો, 3 હપ્તામાં તમને આ પૈસા મળવાના છે। ગુજરાતની તમામ દીકરીઓને જે છે તે આ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં કોઈ પણ પ્રકારની જાતિને મિત્રો જે છે તે તમારી જાતિ હોય તમામ જાતિઓ માટે સરકારે આ યોજના બહાર પાડી હતી, જેમાં ગુજરાત સરકાર વહાલી દીકરી યોજના જે ચલાવે છે તેમાં દીકરીઓના ભવિષ્ય માટે 1,10,000ની સહાય સરકાર 3 તબક્કામાં આપે છે। જો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય તો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો અને 1,10,000ની સહાય મેળવી શકો, જેમાં 3 હપ્તામાં સરકાર તમને પૈસા આપશે। પહેલો હપ્તો 4,000 રૂપિયાનો આવશે, બીજો હપ્તો ધોરણ 9માં જ્યારે દીકરી આવશે ત્યારે 6,000નો આવશે અને ત્રીજો હપ્તો જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયાનો સરકાર આપશે દીકરીને ભણવા માટે અથવા આગળ લગ્ન કરવા માટે જે છે તે છેલ્લો અને ત્રીજો જે હપ્તો છે એ સૌથી મોટો અને 1 લાખ રૂપિયાનો મળશે। અને મિત્રો આ 3 હપ્તા છે તે ઘણા લાંબા સમય મળશે, કારણ કે પહેલો હપ્તો દીકરી એ પહેલા ધોરણમાં હોય ત્યારે 4,000નો, બીજો હપ્તો દીકરી ધોરણ 9માં હોય ત્યારે 6,000નો અને ત્રીજો સૌથી મોટો હપ્તો 18 વર્ષે 1 લાખનો લગ્ન કરવા માટે અથવા દીકરીને આગળ ભણવા માટે મળશે। અને લાભાર્થીઓ જે છે તે આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના દાખલા સાથે જે છે તે અરજી કરાવી શકે। જો તમારે પણ અરજી કરવી હોય તો તમે પણ આંગણવાડી કે નજીકના ગ્રામ પંચાયતની ઓફિસમાં જઈને VC કચેરીએ જઈને પણ અરજી કરાવી શકો અને યોજનામાં લાભ લઈ શકો।